નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું બંસી દવે. આજે એક સવાલ: શું વાદળો પણ ભેદભાવ કરે છે? જો નહીં તો પછી ગુજરાતમાં કેમ એવું બન્યું છે કે રાજ્યનો એક ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો, જ્યારે બીજો ભાગ હજુ પણ આકાશ તરફ આશાભરી નજરે જોઈ રહ્યો છે? ક્યાંક નદીઓ બે કાંઠે વહી રહી છે તો ક્યાંક ખેતરો હજુ પણ વરસાદ માટે તરસી રહ્યા છે, ક્યાંક ડેમ છલકાઈ રહ્યા છે તો ક્યાંક ખેડૂતો આજે પણ મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે. શું આ માત્ર ચોમાસાની સામાન્ય ચાલ છે કે પછી કુદરતી હવામાનનું નવું ગણિત લખી રહી છે? શું અરબી સમુદ્રમાંથી આવતી ભેજનો માર્ગ બદલાઈ રહ્યો છે? શું ક્લાઇમેટ ચેન્જ ચોમાસાનું સ્વરૂપ જ બદલી નાખ્યું છે? અને સૌથી મોટો સવાલ, શું આવનારા વર્ષોમાં ગુજરાતનું હવામાન આવું જ બની જશે? આજે આપણે માત્ર વરસાદની વાત નહીં કરીએ, અમે સમજાવવાનો પ્રયાસ કરીશું કે વરસાદનું વિજ્ઞાન, આંકડા, નકશા અને હવામાન નિષ્ણાંતોની મદદથી જાણીશું કે આખરે ગુજરાતમાં અડધું ભીનું અડધું તરસ્યું જેવી સ્થિતિ કેમ સર્જાઈ છે અને તેની અસર ખેડૂતથી લઈ અને ઉદ્યોગ, પાણી સંચાલન અને આપણા રોજિંદા જીવન સુધી કેવી રીતે પહોંચી શકે છે. તો જે રીતે રાજ્યમાં હાલ સ્થિતિ છે, આપ જોઈ રહ્યા છો, ક્યાંક ખેડૂતો તરસી નજરે આશાની રાહ જોઈ રહ્યા છે, વરસાદની રાહ જોઈ રહ્યા છે, તો ક્યાંક જળબંબાકાર અને પારાવાર તારાજીની સ્થિતિ સર્જાઈ રહી છે. આ સીધા જ બે દ્રશ્યો કે ક્યાંક કોરું જોવા મળી રહ્યું છે તો ક્યાંક જે છે તે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. તો રાજ્યમાં દક્ષિણ ગુજરાતમાં તરબતર સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો એવા છે જ્યાં અમુક જિલ્લાઓ એવા છે, જામનગર, કચ્છ, અન્ય જિલ્લાઓ કે જ્યાં વરસાદ માટે ખેડૂતો તરસી રહ્યા છે અને રાહ જોઈ રહ્યા છે. તો ક્યાંક દુષ્કાળ અને ક્યાંક તારાજીની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. તે વાતને લઈને ચર્ચા કરીશું. આપણી સાથે જોડાઈ ચૂક્યા છે પરેશ ગોસ્વામી, જેઓ હવામાન નિષ્ણાંત છે, તેમની સાથે વાત કરીશું. જી પરેશભાઈ, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અત્યારે હાલ રાજ્યમાં જે સ્થિતિ જોવા મળી રહી છે કે એક તરફ સૂકું ભટ્ટ જોવા મળી રહ્યું છે અને બીજી તરફ જે છે તે દક્ષિણ ગુજરાત એટલે કે તરબતર જોવા મળી રહ્યું છે. આનું વૈજ્ઞાનિક કારણ શું છે? શું ગણિત છે કે આ સ્થિતિ સર્જાઈ છે? જો સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ તો અરબ સાગર અને બંગાળની ખાડી બંને અત્યારે ઘણા લાંબા સમય પછી સક્રિય થયા છે. 8 જુલાઈના રોજ જે વરસાદનો પ્રથમ રાઉન્ડ જુલાઈનો પૂર્ણ થયો હતો, ત્યાર પછી મોન્સૂન ધરી છે એ ઉત્તર ભારત તરફ સરકી ગઈ હતી અને અત્યારે ફરીથી બંગાળની ખાડીના અરબ સાગર સક્રિય થયા એટલે ફરીથી મોન્સૂન ધરી છે એ દક્ષિણ તરફ સરકી છે, જેને કારણે અત્યારે રાજ્યભરની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી પણ સક્રિય છે અને અરબ સાગર સક્રિય છે, જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પોઝિટિવ ફેઝમાં છે. એટલે મોન્સૂન ઓફશોર ટ્રફને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાની અંદર વરસાદ પડી રહ્યા છે. સાથે બંગાળની ખાડીની જે સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને એનો ટ્રફ છે એ પણ અત્યારે અરબ સાગર સુધી લંબાયેલો છે, જેને કારણે છેલ્લા 2 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને આવનારા 2 દિવસ સુધી હજુ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે. તો અત્યારે રાજ્યમાં જૂન જુલાઈ 2026ની સ્થિતિની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાની સ્થિતિ જૂન અને જુલાઈ 2026 દરમિયાન ગુજરાતમાં ચોમાસું ખૂબ જ અસમાન રહ્યું છે. ક્યાંક ખૂબ ભારે વરસાદ પડ્યો તો ક્યાંક સામાન્ય કરતાં પણ ઓછો વરસાદ પડ્યો. આ સ્થિતિ માત્ર ગુજરાત પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ દેશના અનેક ભાગોમાં જૂન નબળો રહ્યો અને જુલાઈમાં પણ બ્રેક મોન્સૂન જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચારે વિસ્તારોની સ્થિતિ એટલે કે ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા જિલ્લાઓ જ્યાં સૌથી વધુ પ્રભાવિત રહ્યા છે અને તેની પાછળનું કારણ જાણીએ તો અરબી સમુદ્ર ભેજ સુધી અહીં નબળી પહોંચે છે, ભેજની હવા નબળી પહોંચે છે. તો જુલાઈના મધ્યમાં ઘણા દિવસો સુધી બ્રેક મોન્સૂન જેવી સ્થિતિ રહી છે. હવે તેની અસર શું જોવા મળી? ખરીફ પાક પર દબાણ જોવા મળ્યું, ભૂગર્ભનું જળ રિચાર્જ ઓછું જોવા મળ્યું, તો નાના તળાવો પૂરતા ભરાઈ નથી શક્યા. આ તેની મોટી અસર જોવા મળી રહી છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપીમાં સારી સ્થિતિ જોવા મળી રહી છે અને તેની પાછળના કારણો છે અરબી સમુદ્રની નજીકનો વિસ્તાર, પશ્ચિમ ઘાટને કારણે સતત ભેજ મળતો વિસ્તાર છે અને ચોમાસાના પવનો સૌથી પહેલા આ વિસ્તારમાં અથડાય છે. હવે તેની અસર શું જોવા મળી છે? તો નદીઓમાં સારો પ્રવાહ જોવા મળી રહ્યો છે, જળાશયો ઝડપથી ભરાઈ રહ્યા છે, ડાંગર, શેરડી અને બાગાયતી પાકને લાભ જોવા મળી રહ્યો છે. વાત કરીએ મધ્ય ગુજરાતની તો અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ જિલ્લા અને પંચમહાલમાં વરસાદ થયો, પરંતુ સામાન્ય રીતે.
અને કેટલાક વિસ્તારોમાં 3 થી 4 દિવસમાં 150 થી 200 મીમી વરસાદ પડ્યો. ત્યારબાદ લગભગ 10 થી 12 દિવસ વરસાદ જ નથી પડ્યો. એટલે કુલ વરસાદ યોગ્ય દેખાવો છતાં ખેતીને સંપૂર્ણ લાભ નથી મળી શક્યો. ખેતી માટે હજુ પણ વરસાદની જરૂર છે. જ્યારે વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છની, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, જામનગર અને દ્વારકા કચ્છમાં સૌથી રસપ્રદ સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે કેટલાક જિલ્લાઓમાં ખૂબ ભારે વરસાદ પડ્યો, જ્યારે નજીકના જિલ્લાઓ લગભગ કોરા રહ્યા. કચ્છમાં પણ કેટલાક ભાગોમાં સારો વરસાદ પડ્યો, પરંતુ સમગ્ર જિલ્લામાં સમાન વરસાદ નોંધાયો નથી. હજુ પણ ખેડૂતો આતુર નજરે વરસાદની રાહ જોઈ રહ્યા છે. વરસાદમાં આટલી અસમાનતા શા માટે છે? શા માટે અત્યારે આવી સ્થિતિ જોવા મળી રહી છે? તો પહેલું, બ્રેક મોન્સૂન, એટલે કે જુલાઈ દરમિયાન ઘણા દિવસો સુધી ચોમાસું નબળું રહ્યું. આવી સ્થિતિમાં સામાન્ય રીતે માત્ર દરિયાકાંઠાના વિસ્તારોમાં જ વરસાદ થાય છે, ત્યારે અંદરના વિસ્તારો સૂકા રહી જાય છે. આ તેનું મોટું કારણ ગણી શકાય. બીજું કારણ છે લો પ્રેશર સિસ્ટમ ઓછી બની છે, એટલે કે બંગાળની ખાડીમાં સામાન્ય વર્ષોની સરખામણીએ ઓછી લો પ્રેશર સિસ્ટમ બની છે. આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચે ત્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ પડી શકે છે. આ વર્ષે એવી સિસ્ટમોની સંખ્યા ઓછી રહી છે. આવી સિસ્ટમોને કારણે વરસાદ ઓછો રહ્યો છે. અરબી સમુદ્રમાં ભેજ, ત્રીજું કારણ કે દક્ષિણ ગુજરાત દરિયાની નજીક હોવાથી ત્યાં સતત ભેજ મળતો રહ્યો છે, પરંતુ ઉત્તર ગુજરાત સુધી પહોંચતા ભેજનું પ્રમાણ ઘટી ગયું છે. આ પણ એક કારણ માની શકાય. અને ચોથી વાત છે કે સ્થાનિક વરસાદી વાદળો. આ વર્ષે ઘણા વિસ્તારોમાં માત્ર 20 થી 30 કિલોમીટરના વિસ્તારમાં જ ભારે વરસાદ પડ્યો, જ્યારે નજીકનો વિસ્તાર લગભગ કોરો રહી ગયો. એટલે વરસાદનું વિતરણ અત્યંત અસમાન રહ્યું છે. તો ક્યાંક કોરું અને ક્યાંક જળબંબાકારની સ્થિતિ. ગુજરાત પર તેની અસર. જો જુલાઈના અંત અને ઓગસ્ટમાં સારો વરસાદ નહીં પડે તો ખેતી પર તેની અસર જોવા મળશે, જેમ કે બાજરી, મગફળી, કપાસ, એરંડા જેવા વરસાદ આધારિત પાકને સૌથી વધુ અસર થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભૂગર્ભ જળ. ઉત્તર ગુજરાત પહેલાથી જ ભૂગર્ભ જળની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તાર રહ્યો છે. જો ઓગસ્ટ પણ નબળો રહેશે તો બોરવેલનું પાણી વધુ ઊંડું જશે. ડેમની વાત કરીએ, દક્ષિણ ગુજરાતના ડેમ ઝડપથી ભરાશે, પરંતુ ઉત્તર ગુજરાતના ઘણા નાના જળાશયો પાછળ રહી શકે છે. પીવાના પાણી પર પણ તેની અસર પહોંચી શકે છે, ખાસી અસર પહોંચી શકે છે. હાલ તાત્કાલિક કોઈ પણ સંકટ નથી, પરંતુ જો ઓગસ્ટ પણ નબળો રહેશે તો શિયાળામાં કેટલાક જિલ્લાઓમાં પાણી પુરવઠા પર દબાણ આવી શકે છે. લોકોને પાણીને લઈ અને તકલીફ પડી શકે છે. કોને સૌથી વધુ લાભ થશે? તો ડાંગરના ખેડૂતો, શેરડીનું ઉત્પાદન, બાગાયતી પાક, દક્ષિણ ગુજરાત, નદી આધારિત સિંચાઈ ધરાવતા વિસ્તારો જે છે તેને ફાયદો થઈ શકે છે, કારણ કે ત્યાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. કોને સૌથી વધુ નુકસાન થશે તેની વાત કરીએ. વરસાદ આધારિત ખેતી નુકસાન થશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના સૂકા વિસ્તારોમાં તકલીફ પડશે. પશુપાલકો, મગફળીના ખેડૂતો, કપાસના ખેડૂતો, અને જો ઓગસ્ટમાં વરસાદ નહીં વધે તો આ અસર વધુ ગંભીર બની શકે છે અને ખેડૂતોને હેરાન થવાનો વારો આવશે. શું આ ક્લાઇમેટ ચેન્જની અસર છે? આંશિક રીતે કહી શકાય કે હા, કારણ કે વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક વર્ષોમાં ચોમાસાની પ્રકૃતિ બદલાઈ છે. કુલ મોસમી વરસાદ ભલે ઓછો ન હોય, પરંતુ તેનું વિતરણ વધુ અસમાન બની રહ્યું છે. લાંબા સૂકા સમયગાળા અને ટૂંકા સમયમાં અત્યંત ભારે વરસાદની ઘટનાઓ વધી રહી છે, અને તેના કારણે એક જ ચોમાસામાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પૂર અને કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ જેવી સ્થિતિ એક સાથે જોવા મળી રહી છે. હવે આ જ મુદ્દે પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે, તેમને પ્રશ્ન પૂછીશું. પરેશભાઈ, શું માત્ર ગુજરાતની એટલે આ સ્થિતિ જે છે તે અસ્થાયી પરિસ્થિતિ જે છે તે ક્લાઇમેટ ચેન્જના કારણે છે? શું છે આનું ભવિષ્ય? શું લાગી રહ્યું છે? લગભગ તમામ વિસ્તારોને વધારે વરસાદની શક્યતાઓ છે, જેમાં સુરત, વલસાડ, વાપી, નવસારી, બારડોલી, તાપી અને રાજપીપળા જેવા વિસ્તારો છે. એ તમામ વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ આવનારા લગભગ 48 થી 72 કલાક દરમિયાન જોવા મળે તેવી શક્યતાઓ છે. એ સાથે મધ્યપ્રદેશ બોર્ડર ઉપર આવેલા છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે એની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદ લગભગ 2 થી લઈને 5 ઇંચ સુધીના વરસાદ છે એ સંભવ છે. અને હવે દક્ષિણ ગુજરાતની એવી તસવીરો તમને બતાવવા માંગીશ, દક્ષિણ ગુજરાતની એવી સ્થિતિ તમને બતાવવા માંગીશ જે તમને ભયભીત કરી શકે છે. અને બીજી તરફ જે ખેડૂતો વરસાદને લઈ મીટ માંડી બેઠા છે તે લોકો
જે છે તે પણ હેરાન થઈ શકે છે, કારણ કે વરસાદની ત્યાં પણ વધુ જરૂર છે અને એક સાઈડ જળબંબાકારની સ્થિતિ છે. તો સુરત શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ પડવાની હજુ પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા લોકોને એલર્ટ કરવામાં આવ્યું છે. રાત્રિના 9 વાગ્યા સુધી ઘરે પહોંચી જાય તેવી અપીલ કરવામાં આવી રહી છે. તો સુરતમાં અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગઈ વખત કરતાં પણ વધારે વરસાદ રહી શકે છે. ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટને જલ્દી બંધ કરવા પણ અપીલ કરવામાં આવી છે. તો અત્યારે હાલ સુરતમાં એલર્ટ આપવામાં આવ્યું છે. તો જે રીતે હાલ સુરતની સ્થિતિ જોવા મળી રહી છે, દક્ષિણ ગુજરાતમાં ઠેર ઠેર અત્યારે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ઠેર ઠેર લોકો અત્યારે પરેશાન જોવા મળી રહ્યા છે અને હજુ પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આ સાથે સુરતમાં ભારે વરસાદને લઈ અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદથી ખાડી ઓવરફ્લો થવાની શરૂ થઈ ચૂકી છે. નીચાણવાળા વિસ્તારોમાં સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. પાંડેસરાના નાગસેન નગરમાં કમર સુધીના પાણી ભરાયા છે. ઘરનો માલ સામાન સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો હાલ જળબંબાકારની સ્થિતિમાં રહેવા લોકો પરેશાન જોવા મળી રહ્યા છે, કારણ કે અત્યારે સુરતની જે સ્થિતિ છે તે અત્યંત દયનીય છે. કૃષ્ણાનગર પાંડેસરા ગામની અંદર પાણી ભરાઈ ગયા છે અને અમે લોકોને જાગૃત કરી રહ્યા છે બહાર નીકળવા માટે સ્પીકર દ્વારા તેમજ માણસોને મોકલીને રેસ્ક્યુ કરી રહ્યા છે. કેટલા ઘરોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે અત્યારે? ત્યાં ઘરમાં કેટલા ઘરો ગણતરી કરી નથી, પરંતુ ઘણા ઘરોમાં પાણી આવી ગયા છે. તો આ તરફ સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી અને શહેરમાં 12 કલાકમાં 4 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં ખાબકી ચૂક્યો છે. જિલ્લામાં 12 કલાકમાં સરેરાશ 2.5 ઇંચથી વધુ વરસાદ, એટલે કે પલસાણામાં સૌથી વધુ 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે. શહેરમાં સિઝનનો કુલ વરસાદ 39 ઇંચ ખાબક્યો છે. તો જિલ્લામાં સિઝનનો કુલ 33 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં પંચાયત હસ્તકના 11 રસ્તાઓ બંધ કરવાની ફરજ પડી છે. 11 રસ્તાઓ બંધ કરાયા છે. હાલમાં જે 12 કલાક દરમિયાન વરસાદ છે, સુરત જિલ્લામાં એવરેજ 2.34 ઇંચ જેટલો 2.34 ઇંચ વરસાદ પડેલો છે, જેમાં સુરત શહેરમાં 3.62 ઇંચ વરસાદ છે. પલસાણા તાલુકામાં 5.23 ઇંચ વરસાદ છે અને અંબિકા તાલુકામાં 4.4 ઇંચ વરસાદ છે. હાલમાં તમામ નદી, ડેમ, જળાશય, આમલી, લાખી, ઉકાઈ ડેમ આ બધા ભયજનક સપાટી નીચે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા મળેલ માહિતી મુજબ વરાછા ખાડી અને કોઝવે ભયજનક સપાટી ઉપર હતા. હાલમાં પરિસ્થિતિ તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે સુરતના અનેક ગામડાઓમાં હાલ બેહાલ થયા છે. જ્યાં ભારે ધોધમાર વરસાદના પગલે પલસાણાનું બલેશ્વર ગામ બેટમાં ફેરવાયું છે. 32 ગંગા ખાડીના પાણી ગામમાં ફરી વળતા 60થી વધુ ઘરોમાં પાણી ગરકાવ થયા છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. 6 ઇંચ જેટલો વરસાદ વરસતા પલસાણાના બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડી જે છે તેની અંદરમાં હાલ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ. આ દ્રશ્યો છે બલેશ્વર ગામેથી પસાર થતી 32 ગંગા ખાડીના, કે જ્યાં પૂરની પરિસ્થિતિ સર્જાય છે. બલેશ્વર ગામથી જે પલસાણાને જોડતો રોડ છે તે માર્ગ પણ હાલ બંધ કરવામાં આવ્યો છે. ગંગાધર તરફ જતો રોડ છે તે પણ હાલ બંધ કરવાની ફરજ પડી છે. એ માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. આપણી સાથે સ્થાનિક જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. જી, શું નામ છે આપનું? યહાભાઈ, જે દર વખતે વરસાદ આવતો હોય છે અને વરસાદની અંદરમાં પાણી ભરાવાની સમસ્યા હોય, 32 ગંગા ખાડી હંમેશા ઓવરફ્લો થતી હોય છે, શું રીઝન છે? રીઝન તો સાહેબ એવું છે ને કે ઉપર દબાણો વધી ગયા છે અને એ દબાણો વારંવાર રજૂઆત કરતાં પણ હટ્યા નથી. એના કારણે આ બે પાંચ તો સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અવિરત વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં પસાર થતી ખાડીઓના લેવલમાં વધારો થઈ રહ્યો છે. ભેદવાડી ખાડી ઓવરફ્લો થતા ભારે હાલાકીના દ્રશ્યો સર્જાયા છે. પાણી ખેતરો અને ઘર કોમ્પ્લેક્સમાં ઘૂસી ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે.
તો આ તરફ સુરતમાં સતત વધી રહેલા વરસાદી પાણીના કારણે ભેદવાડા ખાડી ઓવરફ્લો થતા સ્થાનિક રહીશો માટે ખાડીપુરની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ખાડીના પાણી કૃષ્ણાનગરના અનેક ઘરોમાં ઘૂસી જતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ પણ આ જ વિસ્તારમાં ખાડીપુર આવતા જનજીવન પ્રભાવિત થયું હતું. દર વર્ષે તંત્ર દ્વારા માત્ર ખાલી વાતો અને વચનો આપવામાં આવે છે, પરંતુ પ્રજાના ટેક્સના પૈસા પાણીમાં જતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આ ઉપરાંત ગેરકાયદેસર ખાડી પુરાણ કરી અને પૂરની સ્થિતિ સર્જનારા જવાબદારો સામે હજુ સુધી પણ કડક કાર્યવાહી કરવામાં ન આવતા લોકોનો રોષ ભારોભાર વધી રહ્યો છે. મેયર સાહેબ છે, તેમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો? ફરી એકવાર ખાડીપુર આવી ગયું છે. આજે જે ખાડીનું સ્તર છે તે ઉપરવાસમાં વરસાદને લીધે વધી રહ્યું છે અને એના લીધે ડેક મારી અને અમુક સોસાયટીમાં પાણી ભરાયેલા છે. અમારી આરોગ્યની ગાડી ફરે છે લોકોને જાગૃત કરવા માટે અને લોકોને શિફ્ટિંગ પણ કર્યા છે. ખાડી સમિતિ દ્વારા મિટિંગોમાં બી અવારનવાર અધિકારીઓને પણ કહેવામાં આવે છે. અને તો સુરતમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતા બારડોલીથી પસાર થતી મીંઢોળા નદી તોફાની બની છે, જેના કારણે પાણી બારડોલીના કોટ સામે ખાડા વિસ્તારના 150થી વધુ ઘરોમાં ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. તાપી જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અને ઉકાઈ ડેમ બાદ ડોસવાડા ડેમમાં પણ પાણીની આવક જોવા મળી છે. તો તાપી જિલ્લામાં વરસાદ અને વ્યારા અને વાલોડમાં 5.5 ઇંચ વરસાદ, ઉકાઈમાં પણ 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. મીંઢોળા સહિતની નદીઓ બે કાંઠે વહી રહી છે. પંચાયતના 58 રસ્તાઓ પ્રભાવિત થયા છે. જી હા, 58 રસ્તાઓ પ્રભાવિત થયા છે. ઉચ્છલ હાઈવે પર વાહનો ફસાયા છે. વહીવટી તંત્ર દ્વારા સતર્કતા રાખવા માટે સૂચના આપવામાં આવી છે. તો આ તરફ વલસાડ જિલ્લામાં પણ વરસાદે મેઘતાંડવ મચાવ્યું છે. વલસાડ શહેર અને સમગ્ર જિલ્લામાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર વલસાડ જળબંબાકાર થયું છે. શહેર તેમજ ઉપરવાસમાં પડેલા મુશળધાર વરસાદના કારણે તિથલ રોડ, પીચિંગ, કાશ્મીરનગર, છીપવાડ અને પાડી સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુશળધાર વરસાદ અને નદીઓમાં વધતા જળસ્તરને કારણે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. તો વલસાડમાં ભારે વરસાદને લઈ વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. ઓરંગા નદીનું જળસ્તર વધતા શહેરમાં પાણી ઘૂસી ચૂક્યા છે. અત્યાર સુધી કુલ 150 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કાશ્મીરનગર, વેજલપોર, બરોડી, યાવાડમાંથી સ્થળાંતર કરી અને વરસાદના પગલે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. તો આપણા વહીવટી તંત્રમાં બધા જે ઓફિસર છે, ફિલ્ડ ઓફિસર, મામલતદાર, ટીડીઓ શ્રી, સીઓ અને એમની આખી ટીમો અને પોલીસ તંત્ર આખું ફિલ્ડ ઉપર જ છે. અમે પણ કાલે ધરમપુર, વલસાડની મુલાકાત લીધેલી હતી. આજ સવારે પણ જે નીચાણના વિસ્તાર છે મેં પણ મુલાકાત લીધેલી છે. અને સાવચેતીના ભાગરૂપે અમુક વિસ્તારોમાંથી, દાખલા તરીકે આપણા કાશ્મીરનગર છે ત્યાંથી અમુક લોકો ખસેડવામાં આવેલા છે, परंतु अभी कोई चिंताजनक बात અત્યાર સુધી जिला में नहीं. एनडीआरएफ ની एसडीआरएफ ની टीमों पर स्टैंड बाय ऊपर है. अभी हम लोग सुबह से, जैसा भी आप देख रहे हैं, यहाँ पे लगातार बारिश हो रही है वलसाड़ शहर के अंदर, जिसमें औरंगा नदी का भी जलस्तर बढ़ा हुआ है, मान नदी का भी जलस्तर बढ़ा है. तो कहीं ना कहीं जो है काफी जो है यहाँ पे शहरों में बहुत जगहों पे पानी रोड पे भी आ गए हैं. और वही अपना चारों तरफ के एरिया में हम निरीक्षण कर रहे थे, विजिट कर रहे थे. तो उसी दौरान हमारे भागड़ावाड़ा पाली हिल्स के पास से गाँव है, वहाँ के सरपंच के द्वारा फोन आया. उसके बाद फिर मामलेदार साहब के द्वारा हमें बताया गया कि भागड़ावाड़ा गांव में 4 मजदूर फंसे हुए हैं, जो कि करीब 24 घंटे से वहाँ कल शाम से ही फंसे हुए हैं. तो उनको चिंता कि 24 घंटा होने वाला है, तो कहीं ना कहीं से सर उनको निकालना है. फिर यहाँ आने के बाद सिचुएशन देखा, चूँकि आप लोग देख भी रहे होंगे, जिस एरिया में हमने गया था वहाँ पे बहुत ज्यादा करंट था पानी में. તો વલસાડમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. ઓરંગા નદીના પાણીએ તબાહી મચાવી છે. વલસાડના વેજલપોલ ગામમાં નદીના પાણી ઘૂસ્યા છે. 20થી વધુ ઘરોના લોકોને સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા છે.
વેજપોલ ગામે શેલ્ટર હોમ શરૂ કરવામાં આવ્યા છે. ગામમાં પાણી ઘૂસતા વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે. તો ભારે વરસાદના પગલે સમગ્ર નવસારી જાણે જળબંબાકારની સ્થિતિમાં હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. ઉપરવાસ સહિત જિલ્લામાં ભારે વરસાદના પગલે શહેરમાં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. પૂર્ણા નદી 20 ફૂટની સપાટીએ વહી રહી છે. કાવેરી નદી પણ બે કાંઠે વહી રહી છે. રિવરફ્રન્ટ પર વરસાદી પાણી વહી રહ્યા છે તો બિલ્લીમોરા પણ જળબંબાકાર થયું છે. આ બધાની વચ્ચે એક મહિલા પણ તણાઈ હોવાની ઘટના સામે આવી છે. તો પરેશ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે, તેમને પૂછીશું. પરેશભાઈ, શું લાગી રહ્યું છે અત્યારે? હવે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના વરસાદને લઈને શું લાગી રહ્યું છે? અને આ જ સ્થિતિ જોવા મળી કે ક્યાંક સૂકું તો ક્યાંક જળબંબાકાર, તો શું સ્થિતિ થશે? ઉત્તર ગુજરાતની અંદર પણ દક્ષિણ ગુજરાતની જેમ જ વધુ વરસાદની સંભાવનાઓ છે, જેમાં ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી હોય, સાબરકાંઠા છે, બનાસકાંઠાના પૂર્વ ભાગો છે, સાથે મહેસાણા, પાટણ અને ગાંધીનગરના ઉત્તર ભાગો છે, એની અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આવનારા 48 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અથવા તો જે અરવલ્લીના ભાગો છે એ વિસ્તારોની અંદર લગભગ મેઘતાંડવ જેવી સ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે. એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે રીતે અતિવૃષ્ટિ જેવા વરસાદ નોંધાયા છે એવા જ વરસાદ છે એ ઉત્તર ગુજરાતના અરવલ્લી અને સાબરકાંઠા વિસ્તારની અંદર આવનારા 48 કલાક દરમિયાન સંભવ છે. બાકી જે સૌરાષ્ટ્રના વિસ્તારની વાત કરવા જઈએ તો બોટાદ અને ભાવનગર અને એ સાથે અમરેલી જેવા વિસ્તાર છે, આ સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર મધ્યમથી ભારે વરસાદની સંભાવનાઓ છે. બીજા વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા વરસી શકે છે. એવી જ રીતે મધ્ય ગુજરાતની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે આવનારા 2 દિવસ સુધી આ જ પ્રકારના વરસાદ છે એ રાજ્યની અંદર ચાલુ રહેશે. અને એ સાથે બંગાળની ખાડીની બીજી પણ એક સિસ્ટમ આવી રહી છે. એટલે લગભગ 25 થી 31 જુલાઈ દરમિયાન પણ ઓલ ઓવર ગુજરાતમાં, એટલે કે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું એક અનુમાન છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જે 5 રીજન છે, 5 રીજનની અંદર સારા એવા વરસાદ જોવા મળી શકે. એટલે આમ તો સામાન્ય રીતે જોવા જઈએ તો 31 જુલાઈ સુધી, એટલે કે હવે જુલાઈનું જે છેલ્લું એક આખું અઠવાડિયું બાકી છે, એક અઠવાડિયું સુધી સતત આપણે અલગ અલગ વિસ્તારની અંદર વરસાદ જોવા મળશે. જેમાં આવનારા 2 દિવસ છે એમાં થોડુંક વરસાદનું પ્રમાણ છે એ વધારે જોવા મળે અને ભારેથી અતિભારે વરસાદ થાય તેવું એક અનુમાન છે. હજી આપ સંદેશ ન્યૂઝ સાથે જોડાયા, આપનો આભાર. તો વરસાદ માત્ર આકાશમાંથી પાણી નથી પડતું, તે રાજ્યની અર્થવ્યવસ્થા, ખેતી, જળ સુરક્ષા અને ભવિષ્યની દિશા નક્કી કરે છે. એટલે સવાલ માત્ર એટલો નથી કે કેટલો વરસાદ પડ્યો, પરંતુ એટલો પણ મહત્વનો છે કે ક્યાં પડ્યો, ક્યારે પડ્યો અને કેટલા સમયમાં પડ્યો. ફિલહાલ માટે બસ આટલું જ. એક સવાલ સાથે ફ્રી થઈએ. જો ચોમાસાનો મિજાજ બદલાઈ રહ્યો છે તો શું હવે આપણે પણ આપણી તૈયારી બદલવી પડશે? નમસ્કાર.